ડિજિટલ ભારતની સરકારી બસો જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિનાની. આ છે ગુજરાતના હાર્દ સમાન અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન. અહીંથી દરરોજ 4,000 જેટલી બસોમાં 1.5 લાખ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરતા હોય છે. અમદાવાદથી રાજ્યના દરેક ગામ તેમજ શહેર તરફ બસો રવાના થાય છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ સરકારી એસટી બસોમાં ડિજિટલ QR કોડ મશીનો કંડક્ટરને અપાયા છે, જેના લીધે મોટાભાગની બસોમાં કંડક્ટરો દ્વારા કેશ નાણાં સ્વીકારીને જ ટિકિટ અપાતી હોય છે, જેથી ઘણીવાર મુસાફરો તેમજ કંડક્ટર વચ્ચે છૂટા પૈસાની રકઝક સર્જાતી હોય છે. એટલું જ નહીં, ઘણી વખત મુસાફરો ડિજિટલ પેમેન્ટ ચાલશે તેમ વિચારી બસમાં બેસી જાય છે, પરંતુ બસમાં કંડક્ટર કેશ પેમેન્ટ સ્વીકારતા કેટલીક વખત મુસાફરો મુશ્કેલીમાં મુકાતા હોય છે. આજના યુગમાં બસોમાં પણ ડિજિટલ પેમેન્ટ કેટલું જરૂરી છે, આ મુદ્દે અમારા સંવાદદાતાએ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે મુસાફરો સાથે ખાસ વાતચીત કરી હતી. સાંભળો શું કહી રહ્યા છે મુસાફરો. શું ફાયદા થાય ડિજિટલ પેમેન્ટ? ડિજિટલ પ્લેટફોર્મથી થોડી સરળતા રહે, એના કારણે છૂટા પૈસાની મગજમારી જાય, કંડક્ટરને પણ સરળતા રહે, પબ્લિકને પણ સરળતા. આપ જણાવો ભાઈ, મોટા ભાગે લોકો જે પેસેન્જર હોય છે એ પણ એવું માનતા હોય છે કે આજના જમાનામાં દરેક જગ્યાએ ફોન પે ચાલે છે, તો બસમાં પણ ચાલે છે. ક્યારેક એવું બને છે કે આપણે એમને જતા રહીએ અને કંડક્ટર કહે કે ભાઈ અહીંયા ફોન પે નથી ચાલતો, તો મુશ્કેલી થાય છે? હા, મુશ્કેલી તો થાય એ રીતે બનાતો ઘટના. કેવા પ્રકારની મુશ્કેલી થાય? હા, એટલે જગત ધારો કે ઓનલાઈન પૈસા હોય તો કેશમાં તમારે કરવા થોડી તકલીફ પડે, બસ બીજું કોઈ નહીં. પણ ઘણી હવે બસોમાં ઓનલાઈન ચાલુ હોય એટલે વધુ ના આવે. અન્ય મુસાફરો પાસેથી પણ આપણે જાણીશું. કાકા, આપ જણાવો, ફોન પે વગેરે ના ચાલતું હોય અને છૂટા પૈસા પણ આપણી જોડે ના હોય, 500 ની નોટ 30-40 રૂપિયાની ટિકિટ હોય, તો તકલીફ થાય ખરી? કાંઈ તકલીફ. કેવી તકલીફો થાય છે તમને લોકો? છૂટા પૈસા ના 2 રૂપિયા 3 રૂપિયા ના મળી શકે. 8 આના પણ માંગતો તો કંડક્ટર ના આપે. ફોન પે હોય તો આપણને કમ્પ્લીટ પૈસા હિસાબ મળે. તો માની લો કે 3-4 રૂપિયા તમારે ભાઈ છૂટા લેવાના નીકળે છે, શું કંડક્ટર પછી આપે છે? શું થાય? આપે, અમુક ટાઈમે આપે. સારો કંડક્ટર તો આપી દે, બાકી નથી આપતા. બાકી અમુક ના આપે, રૂપિયા 2 રૂપિયા માટે. તો શું કેવું છે કે હોવું જોઈએ ફોન પે વગેરે? હોવું જોઈએ, જરૂરી છે, જરૂરી છે ડિજિટલ યુગમાં. તો આપણે જોયું તેમ મુજબ મોટાભાગના મુસાફરોને એવું માનવું છે કે ડિજિટલ યુગની અંદર ફોન પે વગેરે સિસ્ટમ હોવી જોઈએ અને ગુજરાત રાજ્યની એસટી પણ જો આને સ્વીકારે તો ખૂબ જ સારું એવું પરિણામ આવી શકે છે. મુસાફરોની સંખ્યા પણ વધી શકે છે. સહયોગી મિતેશ શાહ સાથે સરફરાજ નાગોરી, પ્રખ્યાત પ્લસ માટે.